તો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતા જય દ્વારકાધીશ. તો હાલમાં જવાનું છે આપણે રાતે બંધણમાં. બંધણ પકડે ના જવાનું છે. હાલમાં ખાડામાં રાખેલું હોય બંધણ, ના જવાનું છે. ત્યાં કાલ સલજીભાઈને આવે એની મચ્છી હું તમને બતાવી. તો વિડીયો બને લેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. જો મિત્રો, તો અહીંયા શા બને છે. શા કોણ બનાવે દેખો, કોણ શા બનાવે. ગરણી કાઢતો આપણે ગરણી કાઢી દઈએ. આમાં ગરણી છે એટલે ત્યાં છે તમારી ગરણી આવી રેડજી. અહીંયા ગરણી આજમાં માલ આવેલો મારા પપ્પા જેલા હતા. કા પપ્પા શું આવેલ છે? 14 ખાગા છે ને ગદર મગરા છે. એવું લાટ મોટો માલ આવેલો છે. છે બહુ બને તો બહુ મજા છે. જો પેટી ને ખુલતી જો ગાઈસ આપણે ઉગાડવાનું છે. ઉગાડવા લઉં છું ભાઈ, મારતી ને ઉગડતું. देखो गाइस, खागा इधर होती, देखो खागा और मंगरा खागी इधर पावला है. बताने का नहीं है वीडियो में. क्यों, क्या हुआ? नाना मनो गठो નાનો ખાગો છે આ કવડું. તો મિત્રો આપણે મસબે આવી જાય ને, આપણે આવી છીએ મસબે ટેન લેવા. તો જો આપણા હાથમાં ટેન આવી ગયું છે ને, આપણે જઈશું વિહાણકીમાંથી ને હોપટ મેકા આનંદભાઈ ગળેલા જાય છે. મારો અહીંયા પગમાં ધ્યાન રાખવું પડે. કાદા વાગતા હે, પડતા હે તો ગોઠણીઓ સોલી નાખતા હે. કા આનંદભાઈ, તો મારી વાટે ઉભા તો મારા વાલા. એ કે હા ભાઈ એમ કરતા કરતા હળવું તો ધડાવે. દાંત કાઢે. માવો બાવો હોય તો ખવડાવી ગયો હાલો. એની પાસે માવો નહીં ખાઈ જાય તો તમાકુ પડી તો ખાઈ નહીં જ છે આપણે. કા ચાલો આપણે તમાકુ ખવડાવી દે આપણે. બુધાલાલ ખવડાવે છે આપણને, બુધાતા નહીં. સુરજ તમાકુ ખવડાવે છે. કા હાલ આપણે દાળના છેડે પગીને તમાકુ ખાઈ લઈ. તમને બતાવું. જો મિત્ર, કુંભારિયાનું બસું છે. આનંદભાઈ તો બુધાલાલ બનાવ, તમને પૂરી પ્રોસેસ બતાવું. પેલા નાખી હું નાખ્યું તમાકુ, હું નાખો કેતા સુનો, આ સુનો, આ લાખો. હવે એને શું કરવાનું? હવે આને ફોડ રાખવાની. આ કીધો બને એવો સોળો હબ કઈ ગમા આવી રીતે બનાવવાની. આવી રીતે નો તમે કોઈક બુધાલાલ ખાતા હોય તો આવી રીતે બનાવો. આનંદભાઈ ને ઘરે બહુ મજા આવશે. આનંદભાઈ હા, પછી 1 કલાક ત્યાં રહે. 1 કલાકમાં તો મજા આવી જાય ને. કા હા, 1 કલાકમાં મજા. માવો ખાય તો બધું લહેરી જાય. મામ તો આપણે થૂકવાનું રહ્યા તો દાઢમાં પડી રહી. કા આ દાંતમાં પડી રહી. આમ ઝટકી લખવાની એટલે સુનો હોય ઉડી જાય. આ બની ગઈ. આપણે તો સપટી ભૂલી જી વધી હું ખાઈ જાય. આમ ખાઈ લેવાનું. આ કરી આવી રીતે ખાવાની. આવી રીતે ખાઈ લેવાનું બુધાલાલ. આપણે પણ માવ નતો એટલે આપણે બુધાલાલ ખાઈ લીધી. હા, બગા ન આવે એટલે આપણે આનંદભાઈ બધી શરૂ કરી દો. આનંદભાઈ હા, જો આનંદભાઈ બધી શરૂ કરી દે. ચલો આપણે જાય છીએ કઈ બતાવવું નહીં આપણે મચ્છી. ઘણા બધા દાળ ધોવાના બાકી છે. આમ હરકી આ બધી કરી દો આનંદભાઈ. મને આમાં કઈ ફોન ની લાઈટ કઈ બતાવી નહીં હરખું. એક શાક હોય એટલે મને કે દાળ જર કરે છે. મચ્છીમાં કઈ છે નહીં મિત્રો. આપણે ફોન ની લાઈટ કે પાણીનું હોપટ બતાડ્યો. એવો ગાઈસ અહીંયા પણ એક કુંભારીઓ છે. આ પણ આપણે કાઢવાનું નથી થતું. એ અહીંયા પણ કુંભારીઓ છે, મને બતાતું છે ધરું. આ પણ નથી કાઢવાનું. આપણે કુંભારીયા કાઢવાના જ નહીં ગાઈસ. હવે આપણે ઘણા બધા દાળ દોવાના. કા આનંદભાઈ? હા, 4 બાકી છે. 4 દાળ દોવાનું બાકી છે. તો જઈશું ટાણે નાણે. આમાં કરક કહેલો આવે. કાણ હતા એ તો કચરો હલવાઈ ગયેલો છે. આ ચાળધીર કરે છે. કાંઈ નહીં આમાં. કા આનંદભાઈ આપણે સુરેશ ખવડાવી મલો કરાવી દીધો હે. મજા આવી ગઈ. મજા યાર તો મજા દરિયા દેશી નળી. હાલ ચાલો, આમાં તો કઈ નહીં આવે. જાય આપણે બીજા દાડે. આપણે મિત્રો જાય છે આપણા દાળ ધોવા. દિવસે વીરજીભાઈ આપણે કિલ્લાનો શેળવો લાવેલા હતા. આપણે જાય છીએ. તમને કાદા કેવા છે એમ બતાતા છે. તો અત્યારે મારા ઓલા બોલવાની ફેર નહીં એવા કાદા છે ને. આપણે તોય જાય છીએ દાળ ધોવા. કેમ કે જાવું તો પડે બાંધા, એટલે કાંઈક શાક આવ્યું તો બગડી જાય. એટલે સવારે આપણને ખી જાય. કેમ કે આપણે લીધેલી જવાબદારી કે હું ધોવા જાય એમ.
તો આપણે એસી રોવા કાંઈ ઘટે નહીં હો ભાઈ. હું ફોન ની લેટર દઉં આનંદભાઈ બચી આવે તો એ વાહરી ગયા. એને બીક લાગે કેમ કે એને પગમાં પલેટું નાખેલી છે કઈક ને. તો આપણે જાય છીએ ફળે રાટી જો ગઈશ કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે. હા હો તો હમણાં આપણે ભાળનો છેડો આવી જાય. કેટલું હાલો કાદામાં તમે કોમેન્ટ કરી દેજો. આપણે ભાઈ પેલા શેડેથી તમને બતાવું. ભાઈ શેડો આવી ગયો ફાઇનલી. કઈ આવતું નહીં બાઈક ક્યાં છે કઈ. હા જો એ તો બાટલી આપણે 3 જગ્યાએ બાંધેલા કંઈક માછલું છે. ગુમલી છે ગુમલી. એંકર બધી કરવાના હતા કઈ કઈ હોય તો હે કઈ. એક આપણે દાળ દવાનું આપણું કાંઈ નહીં પોરે કાંઈ પીડ્યું હાવ કા. એક દાળમાં ગુમ લેવી તો આપણે કઈ કાઢી નહીં. તમે અહીંયા ઉભા રહો આનંદભાઈ. હું જોતો કંઈક થાક આવશે તમને હાથ કરી. હા દાળ છે પણ કાંઈ વાંધો ચાલો આપણે જોઈએ તો ખરા. તોય મિત્રો ખાડામાં હાજર કરવું પડે કે કેટલા બચલા આવ્યો હોય તો દેખાય નહીં આપણને. મિત્રો આપણે હજી ઘણું ઝાડ છે બાકી હો ભાઈ. કવડું ઝાડ બાંધેલું મારા પપ્પા મને કઈ ખબર નહીં પડતી. બહુ લાંબુ ઝાડ બાંધેલું છે નોઈલી. તો અહીંયાથી જોશે ઝાડ પૂરું. તો અહીં ચડાવી જશે કે આવ્યું નહીં તો ચાલો આપણે જઈએ આનંદ દાતાના ઝાડ જોવા. તો મિત્રો મેન આનંદભાઈ ઘણા બધા ઝાડ જોયા પણ આપણને કઈ હજી મચ્છી જોવા મળી નહીં. મારા ઝાડમાં એક ગુમલી હતી એ પણ આપણે કાઢી નહીં. તો આપણે પગમાં ખાડાને વાવી ગયું. તો વિડીયોમાં બને રહેતો. વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આનંદભાઈ આજમાં આપણે આનંદભાઈ બ્લોગ બનાવ્યો છે કે આનંદભાઈ કેવું બોલે સારું બોલતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો કંઈક હિન્દીમાં કંઈક વાત કરી નાખો આપણે. બોલો તો ખરા કંઈક તો બોલો. હા તો આપણે રહી એવા બોલશો ને તમે એમની ઘરે રહો આપણે એવા બોલશો ને તમે. તો સૌ મિત્રો એવા હિન્દીમાં બોલશે. આપણે કેટલા બધા દાળ હોય આનંદભાઈ ને યાર પણ કાંઈ જીડ્યું નહીં હતી મચ્છીમાં. અહીંયા દરું તણું છલો નહીં. આપણે તમાકુ ખાધી કઈ મજા ન આવી. આપણે માવા જેવી થોડી મજા આવે અહીંયા કલેતા. હા એમ તમે તમાકુ ગમે એટલી ખાવ તો માવા જેવી મજા ન આવે યાર. આ દાળમાં આપણે ચાલો પકડીને કરી લઈએ. દેખો ગાઈસ इधर भी कुछ मच्छी नहीं दिख रहा है. આગળ તો વેણકીમાં થઈને પાણામાં ખાડા પડતો ને દડતો ને લાવો. આને તો બત્તી કરતો કે પૂરું થઈ ગયું. અહીં દાળ પૂરું થઈ ગયું. કાંઈ આવ્યું નહીં. કાંઈ દાદા કાંઈ ન આવ્યું. બોલો ગાઈસ કેટલા 6-7 દાળ હોય તમને બતાવી નહીં કહો તો આપણે જઈશી. અહીંયા નાનજીભાઈ બંધન પકડે છે. અહીંયા દાળ દવાયેલા જાય છે. અહીંયા પણ બંધન પકડે. અહીંયા મારા દાદા દાળ દવા દે છે. હું નાનજી જઈશી ઘેરે. હવે કાંઈ આવ્યું તો નહીં તો ચાલો હું તમને બંદર પકડી બતાવું. તો આપણે બંદરને આવી ગયા છીએ ફાઇનલી. તો થોડો ગારો આવ્યો. આપણે રિંકુબેન પકડે છે ના થઈ તો વિડીયો બને રહ્યો. કંઈક ગારો આવી જાય એટલે આપણે સરખું આલવું પડશે. એટલે આટ બધા માણ આવી ગયા છે અંધારે છે ઊભા. એવું કહીશ આપણે અહીંયા ભયાનકી એવું લાગે છે. અહીં તો કંઈક માછલું પણ છે જરૂર બતાવી તમને. આપણે પકડીએ શું છે એમ. માછલી છે મારા વાલા કે ટોટરું છે કંઈક છે ખરું. આમ તો 2 માછલા છે. આ ભાઈ સબ બાબર્યું મીઠા પાણીનું. હા તો મિત્રો રેબડીમાં થોડી જાય છે. જો મારા વાલા ફાઇનલી પકડી લીધો આપણે. હજી એક માયલું છે અહીં કંઈક. ચલો હું બતાવું ત્યાં છે એમ. અહીંયા કંઈક છે મોઢિયા દેવું. મોઢિયું હતું એ ઠીક નહીં ગયું. તો કઈશ મોઢિયા આપણા પગમાં લાટ આપે છે તો આપણે નાખી દે ડોલમાં. નાખી દીધું છે. જોવાય મિત્રો લાલ પટ્ટો હોંઢિયું કાંઈ ઘટે નહીં દવો ગાઈશ.
તો આ એદરું એ ઓલું બસું કંઈક હતું એ રિંકુબેન પકડતા આવે ચાલો આપણે એને બત્તી પકડાવી કે હોંડિયા પકડાવી એક માહિલું કંઈક અહીંયા છે જરૂર બગો છે આ તો મારા વાળા પકડ લેવો તો આને તો આલ્યો રિંકુબેન હોંડિયું આલ્યો એક બાબરિયું અહીંયા છે તો ગાઈસ કેમ કરવા માંડ્યું શું હે અહીંયા એક બાબરી છે હા સંજુ તો કોરામાં આવજો પકડજો ના હું તમને બત્તી પકડાવું ના તો અહીંયા કંઈક જાત અહીંયા પણ એક બાબરિયું છે જરૂર ચાલો આપણે નાગદી બંધણમાં હાજર કરી પકડ લેવું હોય તો આપણે છે કરી તો પાણી ઉડાડે છે ધોમે ધોમ તો એ પણ આપણે પકડવાનું તો છે જ ત્યારમાં તો એક માહિલીનો પૂરો પણ આવી ગયો કા રીંગુબેન તો એક કાઢીને બસું છે તો કચરો આવીએ ને આગળ ભગાવતા થઈ લાવું તમને બધી પકડાવું હા કેટલા હોંડિયા આવશે હાલ થોડાક આવશે કાલ કરતા લાટાઈ છે ને હાલમાં તો અહીંયા પણ તો હોંડિયા સીજા નીકળ્યા ઓ ગાઈસ અહીંયા પણ એક માછલું છે આપણે પકડવાની કોશિશ કરી પકડાઈ તો પકડી લીધો બગો પાવી ગયો તો ગાઈસ આપણે બગો પકડી લીધો રીંકુબેન છે કંઈક આવ્યું તો ચલો બસો આવ્યું આપણે નાખી આમાં તો બસ રીંકુબેન નાખી દેવું આમાં આપણે એક બાબરી નાખ્યું ઈ જ છે બીજું કાંઈ નહીં જુઓ ઘણા બધા હોંડિયા પણ આવી જશે હજી અહીં નીકળ્યા હોંડિયા ઠેકે જવો ગાઈસ કેટલા હોંડિયા છે ઘટે નહીં ચાલો પેલા પકડ લઈ પછી હું તમને બતાવું મિત્રો આપણું ફાઇનલી બંધન પકડાઈ ગયું છે કીધું શાક આવ્યું હું તમને બતાવું તો આજ કાયમ કરતા શાક આવ્યું છે હાલમાં માહેલ્યું ને મીઠા પાણીના કોકરવાનું હોંડિયા ને ઉગારામાં છે બધી તો હવે આપણે મસ્ત બે ચાલો ક્રીમ બનાવી દે અને પકડે છે તો નાન જીવનની બંધન પકડી વ્યો કાંઈ એવું એલા તો એક જીવો ને એવું આવ્યું તો કાંઈ ઘટે નહીં એટલું શાક આવ્યું ચાલો આપણે વિજય મસ્ત બે હોવા તો જો મિત્રો આપણે જ્યાંથી ગયા નાથી પાછા વી એવા મારા પગ જો તમે એકદમ ગારો ગારો કરી નાખા તો હાલમાં આવું બધું હતું ઝાડમાં કંઈ શાક આવ્યું નહીં આપણે વિજયભાઈનું બંધન પકડાયું આશા તમને આજનો વિડીયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને જય માતાજી બાય બાય